આજે 6 જૂન 2024 ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, એમ ન ઘટે રે તમને દીનાનાથજી. મારા પ્રાણના આધાર, મારા પ્રાણના આધાર, જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી. બ્રહ્માનંદ સ્વામીનું આ પદ છે, જેની કથા સંક્ષિપ્તમાં આપણે ગઈકાલે કહી હતી. મહારાજે જ્યારે બ્રહ્માનંદ સ્વામીના મોકલેલા ખેડૂતને કહ્યું કે એને કહી દો કે દર્શન નહીં થાય, અને બ્રહ્માનંદ સ્વામી તો આજ્ઞા પાલક હતા. ભગવાનની વિશે અનન્ય પ્રેમ પણ હતો, સખા ભાવ પણ હતો. તેમ છતાં પણ પોતાના હૃદયમાં જે કંઈ ઉર્મિ ભગવાનના માટે જાગે, જે ભાવો જાગે, જે સંકલ્પ વિકલ્પ જાગે, તે નિષ્કપટ ભાવે ભગવાનની આગળ વ્યક્ત કરી શકે એવી પ્રકારનો સખાભાવ મહારાજની સાથે હતો. એ ખેતરના એક શેઢા ઉપર ઝાડ નીચે બેસીને બ્રહ્માનંદ સ્વામીએ પોતાના ખડિયામાંથી પેન અને કાગળ કાઢ્યા, અને તે સમયે જે કંઈ ભાવો એમના હૃદયમાં જાગ્યા એ શબ્દશ આ પદની અંદર ટાંક્યા છે. સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, એમ ન ઘટે રે તમને દીનાનાથજી. મારા પ્રાણના આધાર, મારા પ્રાણના આધાર, જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી. બ્રહ્માનંદ સ્વામી આખું પદ લખ્યું. પદ લખ્યું એટલું જ નહીં, પરંતુ પદ લખીને ખેડૂતને કહ્યું કે આ મારો સંદેશો પત્ર સ્વરૂપે મહારાજ સુધી પહોંચાડવાનો છે, અને તું તારા આ કોષ ચલાવવાની લેશ માત્ર પણ ચિંતા ન કરતો. કોષ ચલાવવાનું કાર્ય હું કરીશ. અને બ્રહ્માનંદ સ્વામીના કહેવા પ્રમાણે આ ખેડૂત પોતે જે કોષ ચલાવતો હતો, કોષ ઊભો રાખી બ્રહ્માનંદ સ્વામીએ આપેલું જે સંદેશા પત્ર એટલે કે આ કીર્તન લઈ ગઢપુરની અંદર દાદા ખાચરના દરબારમાં અક્ષરવરણીમાં મહારાજ બિરાજમાન હતા ત્યાં જઈને આપ્યો. શ્રીજી મહારાજે આ સંદેશા પત્રને ખોલ્યો અને વાંચવાની શરૂઆત કરતા હતા. આ પહેલી પંક્તિ વાંચી પણ મહારાજના પેટનું પાણી નથી હલ્યું. બ્રહ્માનંદ સ્વામીએ વિનંતી કરી છે, પ્રાર્થના કરી છે, હે મહારાજ, તમે ચતુર છો, નટવર વપુ છો, દયાના સાગર છો, દીનબંધુ છો, અમારા પ્રાણના આધાર છો. અમને તમે દર્શન આપવાની ના પાડો એ આપને યોગ્ય નથી લાગતું. શાસ્ત્રોમાં તો કૃપા સાગર, દયા સાગર, કૃપા સિંધુ, કરુણામૂર્તિ આવા પ્રકારના શબ્દોથી આપના મહિમાનું ગાન કરવામાં આવ્યું છે, અને તમે મને દર્શન આપવાની ના પાડો છો. આ પહેલી પંક્તિ વાંચી અને તરત જ મહારાજે ખેડૂતને કહ્યું, તો હમણાં ઉતાવળા પગે ચાલતો ચાલતો
તારા ખેતરમાં જા અને બ્રહ્માનંદ સ્વામીને કહી દે કે દર્શન તો નહીં થાય, તે તારા ખેતરમાં બ્રહ્માનંદ સ્વામીને પેસવા જ કેમ દીધા? મારી તને આજ્ઞા છે, આદેશ છે કે તું બ્રહ્માનંદ સ્વામીને ધક્કો મારી, ગળદા પાટું કરી તારા ખેતરમાંથી હાંકી કાઢ. અને આ ખેડૂત જ્યારે પાછો આવ્યો અને જોયો તો બ્રહ્માનંદ સ્વામી વૃક્ષ નીચે પદ્માસન વાળી ધ્યાન અવસ્થામાં બેઠા હતા. એટલું જ નહીં, પરંતુ આ ખેડૂતનું જે 5, 10, 15 વીઘાનું ખેતર હતું, આખું પાણીથી પવાઈ ગયેલું હતું. સતત રાત અને દિવસ, 2 દિવસ સુધી કોષ ચલાવવામાં આવે તો પણ આ ખેતર પવાય નહીં. એ આટલા 1 કલાકના સમયમાં આખું ખેતર પવાઈ ગયેલું. આ ચમત્કાર જોઈ આનંદ ઘેલા બની ગયેલા ખેડૂતે બ્રહ્માનંદ સ્વામી પાસે આવીને પ્રણામ કર્યા છે. બ્રહ્માનંદ સ્વામી મહારાજના ઉત્તરની પ્રતીક્ષા કરતા બેઠા હતા. મહારાજે મારા માટે શું આજ્ઞા કરી, બોલો? ખેડૂત ધ્રુજવા માંડ્યો. રડવાની ભાવના જાગી, આંખમાંથી આંસુ આવવા લાગ્યા. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે જે કંઈ મહારાજે કહ્યું તે સંકોચ રાખ્યા વગર મને કહી દે, મહારાજે શું કહ્યું છે? ખેડૂતે કહ્યું, મહારાજે તો એવી આજ્ઞા કરી છે કે તમને દર્શન નહીં થાય. પછી બીજી શું આજ્ઞા કરી? ખેડૂતે કહ્યું, સ્વામી મને એ કહેતા બહુ સંકોચ થાય છે અને એ આજ્ઞાનું હું પાલન નહીં કરી શકું. આપના પ્રતાપે, આપના સામર્થ્ય અને ચમત્કારથી મારું આખું ખેતર પાણીથી પવાઈ ગયું છે. એવા સંત વિભૂતિને મારાથી આ ખેતરમાંથી હાંકી કઢાઈ શકાય નહીં. સ્વામી, મહારાજે તો મને આજ્ઞા કરી છે કે એને ગળદા પાટું મારી, ધોલ ધપાટ કરી, ધક્કો મારી અને ખેતરમાંથી કાઢી મૂક. ખેતરમાં પેસવા જ કેમ દીધા? બ્રહ્માનંદ સ્વામી સફાળા બેઠા થયા ને ઊભા થયા અને ખેડૂતને કહ્યું કે સાંભળ, કોની રાહ જુએ છે? આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની આજ્ઞા તો મોટા મોટા દેવતાઓ પણ લોપતા નથી. કોણ છે તને ખબર છે? ભગવાનની આજ્ઞા પાળી લે, મને માર, ગળદા પાટું માર, ધોલ ધપાટ કર, મને હાંકી કાઢ. ખેડૂતે કહ્યું, સ્વામી, પહેલું તો તમે સાધુના કપડાં પહેરીને સંતના રૂપમાં છો અને તો તમે કોઈ સામાન્ય સંત નથી. 24 કલાક સુધી સતત કોષ ચલાવું તો પણ મારા આ 10-15 વીઘાના ખેતરમાં હું પાણી પાઈ શકું નહીં. તમે 1 કલાકના સમયમાં ચમત્કાર કરીને આખું પાઈ દીધું. આવા ચમત્કાર સંતને મારાથી ધક્કો કેમ મરાય, મારાથી મારપીટ કેમ કરાય? અરે મહારાજની આજ્ઞા છે, તું બીજું કંઈ ના કરી શકે તો ધીરેથી મને ધક્કો તો મારીને આ ખેતરમાંથી કાઢી મૂક અને મહારાજનો રાજીપો લઈ લે. આ પ્રસંગ ઘણો હૃદયદ્રાવક છે. બ્રહ્માનંદ સ્વામીને મહારાજના માટે કેટલો પ્રેમ હશે. મહારાજ પોતાના ભક્તની, પોતાના સાધુની પરીક્ષા કરે છે કે આ સાધુને મારા માટે કેટલો પ્રેમ છે. બ્રહ્માનંદ સ્વામી એ પરીક્ષામાંથી પસાર થયા છે. મહારાજનો લેશ માત્ર એમને અભાવ કે અવગુણ નથી આવ્યો, પણ એમણે આજે પદની અંદર અમુક શબ્દો એવા મૂક્યા છે કે આપણા જેવા લાખો સાધકોના હૃદયમાં ઉત્પન્ન થતા ભાવો અને સંકલ્પ વિકલ્પનું દર્શન છે.
આપણા જીવનની અંદર એવી કોઈ પણ નાની મોટી ઘટના ઘટે તે વખતે આપણા ગુરુ હરિ દર્શન દેવાની ના પાડે, મળવાની ના પાડે, આશીર્વાદ આપવાની ના પાડે. આપણને કહી દેવામાં આવે કે 5 વર્ષ સુધી તમે મંદિરમાં દર્શન માટે ન આવતા, તમે વિમુખ છો, આવું કહેવામાં આવે. તેમ છતાં પણ આપણા હૃદયની અંદર એમના માટે જે ભાવ છે, મહિમા છે, નિષ્ઠા છે, દિવ્યતા છે, એમાં ફેરફાર ન થાય તો સમજવું કે આપણે ભક્ત સાચા, સાધુ સાચા ને સત્સંગી સાચા ને ઉપાસક સાચા. સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, એમ ન ઘટે રે તમને દીનાનાથજી. મારા પ્રાણના આધાર, મારા પ્રાણના આધાર, જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી. આ પંક્તિ ઉપર વિશેષ ઊંડાણપૂર્વકનું ચિંતન આવતીકાલે બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના. જય સ્વામિનારાયણ.